ઠાકોરજીની 253મી ભવ્ય રથયાત્રા ડાકોરમાં પૂર્ણ તેજ સાથે યોજાઈ। પુષ્ય નક્ષત્રના પવન દિવસે ડાકોર ધામમાં ભગવાન શ્રી રણછોડરાયજીની 253મી પરંપરાગત રથયાત્રા ભવ્ય અને ધાર્મિક ઉત્સાહ સાથે યોજાઈ। શનિવારના શુભ દિવસે સવારે 9 વાગે ચાંદીથી શણગારવામાં આવેલા રથમાં ભગવાનને બિરાજમાન કરાયા હતા। આ પહેલા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન અર્ચન તેમજ અધિવેશન કરીને ભગવાનને રથમાં બેસાડવામાં આવ્યા હતા। રથયાત્રા મંદિરથી આરંભ પામી ગૌશાળા, લાલબાગ, રાધાકુંડ, મોખા તળાવડી, ગાયોના વાડા, રણછોડપુરા, માખણીયા આરે અને કેવડેશ્વર મહાદેવ જેવા વિવિધ સ્થળોથી પસાર થઈને ફરીથી નિજ મંદિરે પરત ફરશે। યાત્રા દરમિયાન હજારો ભક્તોએ જય રણછોડના ગુંજન સાથે ભગવાનના દર્શનનો લાહવો લીધો હતો। ભક્તિ ભાવથી ભીની આ યાત્રામાં ઢોર, નગારા, ભજન મંડળીઓ અને કરતબ બાજુની ભવ્ય પ્રસ્તુતિએ શોભા વધારી। યાત્રા દરમિયાન ભક્તોએ રથ ખેંચી પરંપરાનું પાલન કર્યું અને અલગ અલગ કુંજોમાં ગોપાલજીને બેસાડી મગ, કેરી, જાંબુ અને શાકોનો પ્રસાદ ધરાવ્યો। પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત હાથ ધરાયો। ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરા દ્વારા યાત્રાનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું। એસઆરપી સહિતના બળ પણ તૈનાત રહ્યા। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ। અહીં જે બંદોબસ્ત વાળાઓની કરવામાં આવેલી છે તેમાં ડીવાયએસપી ની સાથે સાથે 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 6 સબ ઇન્સ્પેક્ટર, 300 થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો અહીં સમગ્ર રથયાત્રા દરમિયાન ખડેપગે બંદોબસ્તની જાળવણી કરશે। 9 વાગે ભગવાનના દુવાસનની પ્રક્રિયાથી વિધિથી આ રથયાત્રાની હાલ શરૂઆત થઈ ચૂકેલી છે અને રથયાત્રા ભગવાન હવે નગર ચર્ચાએ ટૂંક જ સમયમાં નીકળશે। સમગ્ર રૂટની અંદર પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા છે, ડ્રોન છે અને અન્ય જે બીએફએમડી કે બીડીડીએસની ચેકિંગ વગેરેની કાર્યવાહી કરવામાં આવેલી છે। પોલીસ એ ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થા કરેલી છે।